કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા મુરલી વાળા રે. ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે. ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. ફેરો તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે. હે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. 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 રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા મુરલી વાળા હે રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે.
કનૈયા મુરલી વાળા રે 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 લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે હે કનૈયા મુરલી વાળા રે 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 કનૈયા મુરલી વાળા આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર ચંદ્ર ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય નમઃ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. મહેરબાની કરી ભાઈઓ ને બહેનો અહીંથી ઉઠશો નહીં. ચણામત દીધા પછી આપણે પ્રસાદ લેવાનો, રસોડામાં જઈને પ્રસાદ લેવાનું છે સૌ કોઈને. તો પ્રસાદ વગર કોઈ પણ મહેમાન કે આ મંડપમાં જે પણ શ્રોતાઓ બેઠા છે તે પ્રસાદ વગર કોઈ પણ ઘરે ન જાય. અને કંથા પાછી 3:30 વાગે પાછા અહીંયા બિરાજમાન થજો. 3:30 વાગે પાછી કંથા શરૂ થશે. તો મહેરબાની કરી જ્યાં લગી શાસ્ત્રીજી અહીંથી ઉઠીને ત્યાં લગી નાકા લગી ન જાય ત્યાં લગી કોઈને ઉઠવાનું નથી. આટલી મહેરબાની કરશો. પરિણામીથી સ્વાગત કરશે વાલાભાઈ રવા મોડાવાળા.
ત્યાર પછી અબાઈ ગામથી પધારેલા મોગેરા મહેમાન શ્રી સરપંચ શ્રી ધના રાણા કેરાસિયા, ધનાભાઈ રાણાભાઈ કેરાસિયા અરબાઈ ગામના સરપંચ શ્રી, જેમનો સ્વાગત કરશે ત્રિકમભાઈ કાળાભાઈ માતા. અબાઈ ગામના સરપંચ શ્રી ધનાભાઈ રાણાભાઈ કેરાસિયા, જેમનું સ્વાગત કરશે ત્રિકમભાઈ કાળાભાઈ માતા. ત્યારબાદ હું વિનંતી કરીશ કાઠિયાવાડ સમાજના આહિર અગ્રણીય શ્રી મારખીભાઈ આહિર અહીં ઉપસ્થિત થાય. કાઠિયાવાડ જામનગર આહિર સમાજના અગ્રણીય શ્રી મારખીભાઈ આહિર જામનગરવાળા, જેમનું સ્વાગત કરશે દેવજીભાઈ કાળાભાઈ માતા. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં જે મહેમાનો પધારેલ છે ગામ પરગામથી, જેમનું હું શબ્દ દ્વારા આહિર ગામ જાણીતી આહિર વસ્તી એમનું સ્વાગત કરે છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ દબાવીએ. તો વૃજભૂમિ વાગડની વિડીયો કેસેટનું વિમોચન આપણે અહીં કરી રહ્યા છીએ. મહારાજશ્રીને હું વિનંતી કરું કે અમારા ગામના એવા વક્તા કલાકાર શ્રીમતી સભીબેન કરમણભાઈ ડાંગર, જેમની કેસેટનું અહીંથી વિમોચન કરી રહ્યા છીએ. સૌપ્રથમ લક્ષ્મણગીરી બાપુને વિનંતી કરું કે શાસ્ત્રીજીના હાથે આ કેસેટનું અર્પણ કરશે શાસ્ત્રીજી મહારાજ. તો લક્ષ્મણગીરી બાપુને વિનંતી કરું અહીં સ્ટેજ ઉપર આવે અને શાસ્ત્રીજીના હાથથી આ કેસેટ સ્વીકાર કરે. ગામ વતી શાસ્ત્રીજી મહારાજને પણ આ કેસેટ આપણે માતા બાપા પરિવાર તરફથી આપણે શાસ્ત્રીજી મહારાજને પણ અર્પણ કરશું. ત્યાર પછી માતા ડાંગર નાણાભાઈ કારાની વિનંતી કરું કે લક્ષ્મણગીરી બાપુના હાથે આ કેસેટ લે. આ કેસેટ અર્પણ લક્ષ્મણગીરી બાપુ વિવેકાનંદ વિદ્યાલયના મહામંત્રી શ્રી નારાયણભાઈ કારાભાઈ ડાંગર, જે કેસેટનો સ્વીકાર કરશે. પછી આ કંથાના જજમાન માતા હીરાભાઈ કારાભાઈને વિનંતી કરું કે લક્ષ્મણગીરી બાપુના હાથે આ કેસેટ સ્વીકાર કરે. માતા હીરાભાઈ કારાભાઈ. ત્યાર પછી વિનંતી કરું શામજીભાઈ જીવાભાઈ વર્ચન આહિર મોડાવાળા, શામજીભાઈ જીવાભાઈ વર્ચન, એમને વિનંતી કરું કે મહંતશ્રીના હાથથી આ કેસેટનો સ્વીકાર કરે. જાણીતી આહિર સમાજનું ગૌરવ એવા સભીબેન કરમણભાઈ આહિર, નિર્માતા સભીબેન આહિર, પ્રસ્તુત કરતા મોહનભાઈ આહિર, દિગ્દર્શક દેવજીભાઈ આહિર, પ્રેષક બાબુભાઈ આહિર. આ કેસેટ જેમને જોઈતી હોય તે અમે કરમણ બાપાની ડેરી છે, કરમણ દાદાની, એ કરમણ દાદાની ડેરી આગળ આ કેસેટ 50 રૂપિયામાં મળશે. આ કેસેટ કોઈ પણ ભાઈ બહેનને જોતી હોય તો 50 રૂપિયામાં મળશે અને એ રકમ ગાયોના ચારામાં જશે. બીજી એક ખાસ વિનંતી સૂચના કે નારિયેળ, જે પણ નારિયેળ અહીંથી સામે નાકા ઉપરથી વિતરણ થશે એમના પૈસા પણ ગાયોના ચારામાં જશે. કોઈ પણ ભાઈ બહેનોને આ કેસેટ લેવી હોય તો 50 રૂપિયામાં કેસેટ આપવામાં આવે છે. સામે કરમણ દાદાની ડેરી આગળ સ્ટોલ રાખેલ છે, તો એ કેસેટ લઈ શકે. અને જે પણ નારિયેળ અહીંયા ચડાવવામાં આવશે એ નારિયેળના પૈસા હશે એ ગાયોના ચારામાં જશે. કેસેટના અને નારિયેળના પૈસા બે પણ ગાયોના ચારામાં આપણે અર્પણ કરશું. બસ શાસ્ત્રીજી મહારાજ અહીંથી વિદાયમાન થાય ત્યાર પછી જ આપણે પરીક્ષિતના જન્મ ભૂત ગણાદિસેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષ
भक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् मोहान्धकारभरिते हृदये मदीये मातः सदैव कुर्वासमुदारभावे स्वीयाखिला वयवनिर्मलसुप्रभाभिः शीघ्रं विनाशय मनोगतमन्धकारम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टयो विष्णुरातममुच वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। बोलो आद्य शक्ति श्री अम्बे मात की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव।
જાસુ નામ જપી સુનહુ ભવાની ભવ બંધન કાટહી નર જ્ઞાની. માનસમાં ગોસ્વામીજી સુંદરકાંડમાં લખે, ભગવાન શિવ બોલ્યા કે હે ભવાની, જે પરમાત્માનું નામ જપી અને જ્ઞાની પુરુષો આ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાનનું નામ જે પ્રેમથી ગાય, પ્રેમથી જપે એ જ્ઞાની માણસ છે. મતલબ ઈશ્વરના મહિમાને જે જાણતો હોય એ જ ભગવાનના નામને જપી શકે. બાકી જે હરિના મહિમાને જાણતો નથી એને જપ તપ કરવું કંઈ ગમતું નથી. સંસારના બંધનોમાંથી છોડાવનાર પ્રભુનું નામ છે. એટલા માટે આવો થોડી વાર પ્રભુના નામને જપી અને પછી આગળની કથાને સાંભળીએ છીએ. બધા ભાવથી ગાતા રહેજો. જયો હો જયો હો સીતારામજીની જય હો. જયો હો જયો હો સીતારામજીની જય. જયો હો જયો હો સીતારામજીની જય હો. જય હો જય હો સીતારામજીની જય હો. જય જયકાર કરે દેવો 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 સીતારામજીની જય હો. જયો જયો રાધા શ્યામજીની જય હો. જય હો રાધા શ્યામજીની જય હો. જયો જયો રાધા શ્યામજીની જય હો. જય હો રાધા શ્યામજીની જય હો. જય જયકાર કરે દેવો રાધા શ્યામજીની જય હો. જય જયકાર કરે